જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સર્વ મનોકામના પૂર્ણ કરનાર, સુખ સમૃદ્ધિ આપનાર, દરિદ્રતા દૂર કરનાર ગુરુવારના વ્રતની વાત કરીએ. આ વ્રત કોઈ પણ ગુરુવારથી શરૂ કરી શકાય છે. ઓછામાં ઓછા 7 ગુરુવાર અને વધુમાં વધુ 108 ગુરુવાર સુધી આ વ્રત રખાય છે. ભગવાન શ્રી દત્તનું ધ્યાન કરાય, સ્તુતિ કરાય, પીળા ફૂલ, પીળું ચંદન કે હળદરથી ભગવાન શ્રી દત્તની પૂજા કરવી, ત્યારબાદ આરતી કરવી, પ્રસાદ પણ પીળા ફળ અને ચણાની દાળનો કરવો તથા પીળા વસ્ત્રોનું દાન કરવું. આ વ્રત કરનારે બની શકે તો ઉપવાસ કરવો, ન થઈ શકે તો એકટાણું કરવું. આ વ્રત પુરુષ અને સ્ત્રી બંને કરી શકે. વ્રત કરનારે સંધ્યાકાળે વાર્તા સાંભળવી. આથી શ્રી દત્ત ભગવાન પ્રસન્ન થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો આપણે ગુરુવારની વાર્તા કરીએ. દૌલતપુર નામે એક નગર હતું. એમાં વનેચંદ નામે એક ખૂબ સુખી, સમૃદ્ધ, સંપત્તિવાળો વણિક રહેતો હતો. એના ઘરે અન્નના કોઠાર ભર્યા હતા, પણ શેર માટીની ખોટ હતી. બધા સુખ સાહેબી હતા, પણ એક સંતાન સુખનો અભાવ હતો. શેઠ વનેચંદની દેશ પરદેશમાં સાખ હતી. શેઠ વેપાર ધંધામાં એટલો ગળો ડૂબ રહેતો કે પ્રભુને યાદ કરવા માટે એને ફુરસદ જ ન હતી. શેઠાણીનું નામ હતું જીવકોર. એ પણ રાજરાણી જેવા વૈભવમાં રહેતી, ઘરેણાનો ઠઠારો કરતી અને હિંડોળા ખાટે ઝૂલતી. શેઠ અને શેઠાણી બંનેને પ્રભુ સ્મરણ માટે સમય જ ન હતો અને ઈચ્છા પણ ન હતી. શેઠ શેઠાણી 7 માળની ભવ્ય હવેલીમાં સુખ ચેનથી જીવન વિતાવતા હતા. સંતાનની ઈચ્છા તો એમને ઘણીવાર થતી, પણ દાન, ધર્મ, જપ, તપ, વ્રત કરવાની ઈચ્છા કદી ન થતી. ઉપવાસ તો એમનાથી કરાય જ નહીં. એક વખત ગુરુવારનો પવિત્ર દિવસ હતો. બપોરનો સમય હતો. શેઠ શેઠાણી જમી પરવારીને હિંડોળા ખાટે ઝૂલતા હતા. ત્યાં એક દેદીપ્યમાન તેજસ્વી સાધુ એમના આંગણે આવીને ઊભા રહ્યા. ચીપીઓ ખખડાવી અલખ નિરંજનની અલખ જગાવવા લાગ્યા. સાધુને જોઈને શેઠને લાગ્યું હમણાં કંઈક માંગશે. એમ વિચારી એમણે મોઢું બગાડ્યું અને પરખું ફેરવી લીધું. જીવકોર શેઠાણીએ તો એ તરફ નજર પણ ન કરી. પેલા તેજસ્વી સાધુએ ફરી એકવાર અલખ નિરંજનનો નાદ ગજાવ્યો. ત્યારે શેઠાણીએ પલંગમાં બેઠા બેઠા જ બૂમ પાડી, તમારે તે કંઈ ધંધો છે કે નહીં? ખરા બપોરે હાલી નીકળ્યા છો? જોતા નથી અમે આરામ કરીએ છીએ? હાલતા થાવ, અત્યારે કોઈ ભીખ આપવા માટે નવરું નથી. આમ કહી શેઠાણીએ નોકરને બૂમ પાડી અને બારણું બંધ કરી દેવા માટે કહ્યું. જેની સમૃદ્ધિનો સૂર્ય મધ્યાહન પર તપતો હતો એવા વનેચંદના આંગણે એ દિવસે સાધુ વેશે ખુદ ભગવાન દત્તાત્રેય પધાર્યા હતા અને શેઠ શેઠાણી એમને ઓળખી ન શક્યા. ભિક્ષા પણ ન આપી અને અપમાન કરીને કાઢી મૂક્યા. બીજા જ દિવસથી વનેચંદનો સૂર્ય અસ્તાચલ તરફ જવા લાગ્યો. વેપારમાં એક પછી એક ફટકા પડવા લાગ્યા. દરિયામાં ફરતા એમના વાણો ડૂબી ગયાના સમાચાર આવ્યા અને જોત જોતામાં માથે દેવાનો ડુંગર ખડકાઈ ગયો. 7 માળની હવેલી વેચી દેવી પડી અને ઝૂંપડામાં જઈને રહેવું પડ્યું. રાચર ચીલું અને ઘરેણાં તો પછી ક્યાંથી જ બચે, પણ અન્નને અને દાંતને પણ વેર થઈ ગયા. ઊંચી ગાદીએ બેસનાર શેઠ વનેચંદ મજૂરી કરવા લાગ્યા. દારૂણ દુઃખમાં દિવસો પસાર થઈ રહ્યા હતા. એક દિવસની વાત છે. એ જ સાધુ શેઠના ઝૂંપડે આવ્યા અને અલખ નિરંજન કહીને ઊભા રહી ગયા. જીવકોર શેઠાણીને અવાજ તો જાણીતો લાગ્યો, પણ ઓળખાણ ન પડી. ગળગળા અવાજે બોલ્યા, મહારાજ, જ્યારે ઘરમાં અન્નના 32 ભંડાર ભર્યા હતા ત્યારે ન આવ્યા, અને આજે ઘરમાં ખાવા માટે ધાન નથી ત્યારે આવ્યા છો? શેઠાણીની વાત સાંભળી સાધુ મોં મલકાવીને બોલ્યા, દીકરી,
એ વખતે અન્ન હતું, પણ આપવાની નવરાશ ન હતી. આજે નરી નવરાશ છે, પણ આપવાને અન્ન નથી. સાધુનું વચન સાંભળીને શેઠાણી તરત જ એમને ઓળખી ગયા. માથું ઝૂકી ગયું, આંખમાંથી શ્રાવણ ભાર્ગવો વરસવા લાગ્યા અને સાધુના ચરણોમાં ઝૂકીને અશ્રુથી સાધુના ચરણ પખાડવા લાગી. પછી ઘરમાં જઈને જોયું તો કાંઈ જ ન હતું, પણ 2 મુઠ્ઠી ચણાની દાળ હતી. એ લઈને સાધુને ભિક્ષામાં આપી દીધી. સાધુના વેશમાં પધારેલ ભગવાન દત્તાત્રેય તો કરુણાના સાગર છે. શેઠાણી પર એમને દયા આવી ગઈ. માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપતા કહ્યું, દીકરી, આજથી ગુરુવારનું વ્રત કરજે, ઉપવાસ કરજે, તારી મનોકામના પૂર્ણ થશે. તારા પતિની જાહો જલાલી પાછી આવશે, તારા ઘેર પારણું બંધાશે. પણ હવે આવી ભૂલ ન કરીશ. આંગણે આવેલાને રાજી કરજે, તો જ પ્રભુ રાજી રહેશે. શેઠાણીને આશીર્વાદ આપી ભગવાન દત્તાત્રેય વિદાય થયા. શેઠાણીએ આ વાત શેઠને કહી. ઠોકર વાગવાથી શેઠની આંખો પણ ખુલી ગઈ હતી. હવે એમને પણ ધર્મમાં શ્રદ્ધા બેઠી હતી. બંનેએ ગુરુવારનું વ્રત શરૂ કર્યું. ભગવાન દત્તાત્રેયની પૂજા કરી, ઉપવાસ કર્યા. આ રીતે 3 ગુરુવાર ઉપવાસ કર્યા. ત્યાં તો સમાચાર આવ્યા કે જે 12 વાણ મધ દરિયે ડૂબ્યાના સમાચાર આવ્યા હતા, એ વહાણ કાંઠે પાછા આવી ગયા છે. શેઠ આનંદમાં આવી ગયા. ફરી વેપાર શરૂ કર્યો. પોતાની વેચી દીધેલી હવેલી પાછી ખરીદી લીધી અને સાહેબી ભોગવવા લાગ્યા. શેઠાણીને સારા દિવસ રહ્યા. 9મા મહિને ફૂલ જેવા દીકરાનો જન્મ થયો. શેઠ શેઠાણીના આનંદનો પાર ન રહ્યો. ધામધૂમથી ગુરુવારના વ્રતની ઉજવણી કરી. સાધુ સંતોને જમાડ્યા, ગુરુઓને દાન દક્ષિણા આપ્યા. પીળા વસ્ત્રોના દાન, પીળા રંગના ફળોના દાન અને પીળા રંગનું ભોજન કરાવ્યું. અને આમ શેઠ શેઠાણી સાહેબીમાં જીવન ગુજારવા લાગ્યા. પ્રભુ દત્તાત્રેયની મહિમાને કોઈ જાણી શકતું નથી. પ્રભુના મહિમા ગાતા ગાતા બંને સુખેથી જીવન ગુજારવા લાગ્યા. નગરમાં એમણે ભવ્ય દત્તાત્રેયનું મંદિર બંધાવ્યું. હે દયાના સાગર પ્રભુ દત્ત, જેવા શેઠ શેઠાણીને ફળ્યા તેવા અમને સૌને ફળજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો. જય શ્રી કૃષ્ણ.